નમસ્કાર। આજે આપણે વાત કરીશું સૌરાષ્ટ્રના અનેક પ્રખ્યાત સંતોની કર્મભૂમિ અને ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી એવા ડૉક્ટર જીવરાજ મહેતાની જન્મભૂમિ અમરેલી જિલ્લાની એટલે કે અમરેલી લોકસભા સીટના સંપૂર્ણ ઇતિહાસની। ઈસવીસન 1962માં આ લોકસભા સીટ એ પ્રથમવાર લોકસભા સીટ તરીકે અસ્તિત્વમાં આવે છે, જેમના પ્રથમ ઇલેક્શનમાં આ સીટ ઉપરથી પ્રજા સમાજવાદી પક્ષમાંથી મથુરદાસ હરજીવનદાસ મહેતા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી જયાબેન વજુભાઈ શાહ એ મેદાનમાં ઉતરે છે, જેમાં કોંગ્રેસ પક્ષના જયાબેન શાહ એ વિજેતા બની અને એ સમયની 6 અમરેલી લોકસભા સીટના પ્રથમ સાંસદ સભ્ય તરીકેનું ગૌરવાસ્પદ સન્માન મેળવે છે। ઉલ્લેખનીય છે કે ઈસવીસન 1951ના દેશના પ્રથમ જનરલ ઇલેક્શનમાં આ બેઠક એ ગોહિલવાડ સોરઠ બેઠકનો એક ભાગ હતી અને જેમના સાંસદ સભ્ય તરીકે ચીમનલાલ શાહ હતા। આ પછી ઈસવીસન 1957માં આ લોકસભાનો મહત્તમ વિસ્તાર એ ગિરનાર લોકસભા સીટમાં સમાવિષ્ટ થાય છે અને જેમના સાંસદ સભ્ય તરીકે જયાબેન વજુભાઈ શાહ હોય છે। હવે ઈસવીસન 1967માં અહીં કોંગ્રેસ પક્ષમાંથી જયાબેન વજુભાઈ શાહ એ ફરીથી ઉમેદવારી કરે છે, જ્યારે સામા પક્ષે પ્રજા સમાજવાદી પક્ષમાંથી NC શાહ ચૂંટણી લડે છે, જેમાં કોંગ્રેસ પક્ષના જયાબેન શાહ એ પોતાના સાંસદ સભ્ય પદની હેટ્રિક મારી અને ત્રીજી વાર આ ક્ષેત્રના પ્રતિનિધિ તરીકે લોકસભામાં પ્રવેશે છે। પ્રખ્યાત રાજનેતા વજુભાઈ શાહના ધર્મપત્ની અને ગાંધી વિચારનિષ્ઠ પ્રખ્યાત લેખિકા જયાબેન શાહ એ ગુજરાતના મહિલા સ્વાતંત્રતા સેનાની પૈકીના એક હતા અને સૌરાષ્ટ્રમાં મહિલા વિકાસ, ખાદી પ્રચાર તેમજ ગ્રામ્ય વિદ્યાપીઠોમાં તેમનું અમૂલ્ય યોગદાન રહેલું હતું। આ બાદ ઈસવીસન 1971માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી ડૉક્ટર જીવરાજ નારાયણભાઈ મહેતા, કોંગ્રેસ ઓર્ગેનાઇઝેશન આ પક્ષમાંથી નરસિંહદાસ ગોરધનદાસ ગોંધિયા ચૂંટણી લડે છે, જેમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ડૉક્ટર જીવરાજ મહેતા એ વિજેતા બની અને સાંસદમાં પ્રવેશે છે। અમરેલી જિલ્લાના પનોતા પુત્ર અને આઝાદીની લડાઈમાં અનેકવાર જેલવાસ ભોગવનાર ડૉક્ટર જીવરાજ મહેતા એ અહીંના સાંસદ બને એ પહેલા ઈસવીસન 1960માં ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી તરીકે રહી ચૂક્યા હોય છે। હવે ઈસવીસન 1977માં ભારતીય લોકદળમાંથી નરસિંહદાસ ગોરધનદાસ ગોંધિયા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી દ્વારકાદાસ મોહનલાલ પટેલ ઉમેદવારી કરે છે, જેમાં કોંગ્રેસ પક્ષના દ્વારકાદાસ પટેલ એ વિજેતા બની અને આ વિસ્તારના નેતૃત્વ કરતા બને છે। ઈસવીસન 1980માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આ પક્ષમાંથી નવીનચંદ્ર પરમાનંદદાસ રવાણી અને જનતા પક્ષમાંથી જશવંત મહેતા વચ્ચે ટક્કર થાય છે, જેમાં કોંગ્રેસ આ પક્ષના નવીનચંદ્ર રવાણી એ વિજેતા બની અને આ વિસ્તારના સાંસદ સભ્ય બને છે। આ પછી ઈસવીસન 1984માં 8મી લોકસભા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે નવીનચંદ્ર રવાણી એ ફરી ઉમેદવારી કરે છે, જ્યારે અપક્ષના ઉમેદવાર તરીકે પૂર્વ સાંસદ દ્વારકાદાસ પટેલ હોય છે, જેમાં કોંગ્રેસ પક્ષના નવીનચંદ્ર રવાણી એ વિજેતા બની અને આ વિસ્તારના સાંસદ સભ્ય તરીકે બીજી વાર સેવારત બને છે। ઉલ્લેખનીય છે કે સાંસદ સભ્ય તરીકે બીજી વાર વિજેતા થયેલા નવીનચંદ્ર રવાણી એ ભૂતકાળમાં ગુજરાત સરકારમાં મંત્રી તરીકે સેવા બજાવી ચૂક્યા હોય છે। હવે ઈસવીસન 1989માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ત્રીજી વાર નવીનચંદ્ર રવાણી અને સામા પક્ષે જનતા દળના ઉમેદવાર તરીકે મનુભાઈ કોટડિયા મેદાનમાં ઉતરે છે, જેમાં જનતા દળના મનુભાઈ કોટડિયા એ વિજેતા બની જળ સંસાધન અને ભૂગર્ભ પરિવહન વિભાગના કેન્દ્રીય મંત્રી બને છે। ઉલ્લેખનીય છે કે મનુભાઈ કોટડિયા એ આ અગાઉ ઈસવીસન 1975થી 1977 સુધી ગુજરાત સરકારમાં કૃષિ અને ઉર્જા વિભાગમાં મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા હોય છે। હવે ઈસવીસન 1991માં જનતા દળ ગુજરાતમાંથી ફરીથી મનુભાઈ કોટડિયા અને ભારતીય જનતા પાર્ટી એ દિલીપભાઈ નનુભાઈ સંઘાણીને મેદાનમાં ઉતારે છે, જેમાં ભારતીય જનતા પક્ષના દિલીપભાઈ સંઘાણી એ વિજેતા બની આ લોકસભાના પ્રતિનિધિત્વનો પ્રારંભ કરે છે। 5 વર્ષ બાદ એટલે કે ઈસવીસન 1996માં ભારતીય જનતા પક્ષમાંથી ફરીથી દિલીપભાઈ સંઘાણી જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી પૂર્વ સાંસદ નવીનચંદ્ર રવાણી એ કિસ્મત અજમાવે છે, જેમાં ભાજપાના દિલીપભાઈ સંઘાણી એ બીજી વાર વિજેતા બની અને પાર્લામેન્ટમાં પ્રવેશે છે। આ 11મી લોકસભા એ અધ વચ્ચે જ ભંગ થાય છે,
અને ઈસવીસન 1998માં 12મી લોકસભા માટે ભારતીય જનતા પાર્ટીમાંથી સિટિંગ સાંસદ દિલીપભાઈ સંઘાણી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી પૂર્વ સાંસદ મનુભાઈ કોટડિયા, ઓલ ઇન્ડિયા રાષ્ટ્રીય જનતા પાર્ટીમાંથી મનુભાઈ મેર વચ્ચે ત્રિપાંખીયો જંગ થાય છે, જેમાં ભાજપાના દિલીપભાઈ સંઘાણીએ સાંસદ વિજયની હેટ્રિક લગાવીને ત્રીજી વાર પાર્લામેન્ટમાં પ્રવેશે છે. ખૂબ જ ટૂંકા સમયગાળામાં આ લોકસભા એ ભંગ થાય છે અને ઈસવીસન 1999માં 13મી લોકસભાની ચૂંટણી જાહેર થાય છે, જેમાં ભારતીય જનતા પાર્ટી એ દિલીપભાઈ સંઘાણીને, જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ વીરજીભાઈ ઠુમ્મરને મેદાનમાં ઉતારે છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના દિલીપભાઈ સંઘાણી એ સતત ચોથી વાર આ વિસ્તારના સાંસદ સભ્ય તરીકેનું ગૌરવાસ્પદ સન્માન મેળવે છે. અમરેલીના ચોથી વાર સાંસદ સભ્ય બનનાર દિલીપભાઈ સંઘાણી એ ગુજરાત સરકારમાં પોતાના વિવિધ કાર્યકાળ દરમિયાન કૃષિ, પશુપાલન, સહકારિતા, મત્સ્ય ઉદ્યોગ, ગૌ સંવર્ધન, જેલ, કાયદો અને ન્યાય તેમજ સંસદીય બાબતોના કેબિનેટ તેમજ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સેવા આપે છે. હવે ઈસવીસન 2004માં ભારતીય જનતા પાર્ટીમાંથી સતત 5મી વાર દિલીપભાઈ સંઘાણી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી વીરજીભાઈ ઠુમ્મર વચ્ચે કાંટેકી કહી શકાય એવી ટક્કર થાય છે, જેમાં કોંગ્રેસ પક્ષના વીરજીભાઈ ઠુમ્મર એ વિજેતા બનીને દિલીપભાઈ સંઘાણીની આ અવિરત વિજય યાત્રાને અટકાવે છે. આ બાદ 5 વર્ષ પછી એટલે કે ઈસવીસન 2009માં 15મી લોકસભા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી નીલાબેન વીરજીભાઈ ઠુમ્મર અને ભારતીય જનતા પક્ષમાંથી નારણભાઈ કાછડિયા એ ઉમેદવારી કરે છે, જેમાં ભારતીય જનતા પક્ષના નારણભાઈ કાછડિયા એ વિજેતા બનીને આ લોકસભાના સાંસદ સભ્ય તરીકે સેવારત બને છે. આ પછી ઈસવીસન 2014માં 16મી લોકસભા માટે ભારતીય જનતા પક્ષમાંથી સિટિંગ સાંસદ નારણભાઈ કાછડિયા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુમ્મર વચ્ચે જંગ થાય છે, જેમાં ભાજપાના નારણભાઈ કાછડિયા એ બીજી વાર વિજેતા બનીને આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે પાર્લામેન્ટમાં પ્રવેશે છે. આ બાદ ઈસવીસન 2019માં 17મી લોકસભા માટે ભારતીય જનતા પાર્ટીમાંથી નારણભાઈ કાછડિયા એ ત્રીજી વાર મેદાનમાં ઉતરે છે, ત્યારે સામા પક્ષે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે પરેશકુમાર ધીરજલાલ ધાનાણી હોય છે, જેમાં નારણભાઈ કાછડિયા એ અમરેલી સાંસદની સીટ ઉપર વિજયની હેટ્રિક લગાવીને ભારતીય જનતા પક્ષના અવિરત વિજયરથ ને આગળ વધારે છે. ઉલ્લેખનીય છે કે ઈસવીસન 2019માં રનર્સઅપ રહેલા ઉમેદવાર પરેશભાઈ ધાનાણી એ ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પણ બને છે. હવે ઈસવીસન 2024માં 18મી એટલે કે હાલની લોકસભા માટે ભારતીય જનતા પક્ષમાંથી ભરતભાઈ મનુભાઈ સુતરિયા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી જેનીબેન વીરજીભાઈ ઠુમ્મર વચ્ચે જંગ થાય છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના ભરતભાઈ સુતરિયા એ વિજેતા બનીને આ ક્ષેત્રના સાંસદ સભ્ય તરીકે દિલ્હી જાય છે.